વેલકમ બેક. સમાચારોમાં ફરી એક વખત સ્વાગત છે. વાત હવે કરવી છે મહેસાણાના આરોપીની કે જ્યાં મહેસાણાના આરોપી એક તરફ ઝડપાયો છે તો બીજી તરફ આરોગ્ય અધિકારી વધુ એક વિવાદમાં ફસાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જીબી ગઢવી ફસાયા છે. નસબંધી મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંજય ગાંધીનું નામ લેતા હવે વિવાદ સર્જાયો છે. અધિકારીએ કહ્યું કે અમે સંજય ગાંધીની જેમ લોકોને પકડીને નસબંધી નથી કરતા. સંજય ગાંધીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ વિરોધ કરશે કારણ કે કોંગ્રેસ પણ હવે આકરા પાણી આવી છે. સંજય ગાંધીનું નામ શા માટે લીધું તેવા પ્રશ્નો ઉઠાવી રહી છે. જ્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે. જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. તો જે રીતે વાત કરી મહેસાણા નસબંધી કાંડ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. આરોગ્ય અધિકારીના સંજય ગાંધી જેવી નસબંધી નથી કરી તે નિવેદનને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે નિષ્કાળજી છુપાવવા સ્વર્ગસ્થ સંજય ગાંધીનું નામ લેવાયું છે. આ મામલે કોંગ્રેસ આરોગ્ય અધિકારી વિરુદ્ધ ડીડીઓને આવેદન પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું. સ્વર્ગસ્થ સંજયજીનું નામ કેમ લીધું અને કયા કારણોસર લે છે તે શું સાબિત કરવા માંગે છે? તે કોઈ ભાજપના પ્રવક્તા છે? સરકારના મુલાજિમ છે? સરકારના નોકરિયાત છે? નહીં કે કમલમના નોકરિયાત? તેઓ શ્રી ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ. અને જ્યારે વર્તમાન સરકારના ભગીની સંસ્થાઓના વડાઓ એમ કહેતા હોય કે 3 થી 4 બાળકો હિન્દુઓએ જન્મ આપવો જોઈએ, તો શું આવા અપરિણિત દીકરાઓની નસબંધી કરી અને તેઓ શું સાબિત કરવા માંગે છે? આવા આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. આગળ વાત કરવી છે જૂનાગઢની કે જ્યાં મહંત મહેશગીરી બાપુએ સાધુ સંતો પર આક્ષેપ કર્યા છે. કહ્યું કે પંચગુરુ હતા તે મારી પાસે સેવા કરાવતા, ધોતી ઉઠાવીને માલિશ કરવાનું કહેતા હતા, જ્યારે બાળકોને ખબર ન પડે તેવા ખરાબ કામ કરાવતા, ખોટી જગ્યાએ સ્પર્શ કરવાની વાત પણ દુષ્કર્મ છે. હરિગીરી ગેંગની તપાસ કરાવો તો મોટા કૌભાંડ સામે આવશે. સાધુઓ અખાડામાંથી ત્યાગપત્ર આપી રહ્યા છે. આવા અન્યાય કરતા નપુંસકો સામે લડવું જોઈએ જેવા નિવેદનો મહેશગીરીએ આપ્યા. सेवा करने में यही बातें आती थी कि धोती उठा के मालिश करो, फलाना करो, और ये गुरु की सेवा है, और ये तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है. और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है. मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो. मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ. ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब. एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए, और जो अच्छी व्यवस्था जो शंकराचार्य जी ने संन्यास की परंपरा बताई, जो हमारे सनातन की परंपरा है, उस परंपरा का वापस फिर से शुद्धिकरण होना चाहिए व्यवस्था का. और इसलिए मैंने आवाज उठाई है. और ये मेरी एक की पीड़ा नहीं है, ये सभी साधुओं की पीड़ा है. यौन शोषण का मतलब बलात्कार ही नहीं होता. यौन शोषण का मतलब बहुत कुछ होता है कि गलत तरीके से आप किसी को हाथ लगवाओ और कुछ करो, ये भी तो यौन शोषण है. उस बच्चे को थोड़ी पता है कि क्या है. તો જામનગરના નાના ખાવડીની સીમમાં રાતે ઘરેથી એક યુવક નીકળ્યો અને યુવક નીકળતા બીજા દિવસે યુવકની લાશ મળી અને આ લાશ મળતા ચકચાર મચી ગયો છે. આરોપીએ બહેરેમીપૂર્વક તીક્ષ્ણ હથિયાર વડે બલભદ્રસિંહ જાડેજા નામના યુવાનનું ગળું કાપી નાખ્યું હતું, જે લોહિયાળ હાલતમાં લાશ મળી આવી છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો. હત્યાના બનાવને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ હાલ હાથ ધરાઈ છે અને પોલીસે અત્યારની ઘટના બાદ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતક યુવાન ગત રાત્રિથી તેમના ઘરથી બહાર જતો રહ્યો હતો અને ત્યારબાદ તેની લાશ આજ રોજ મળી આવી છે. આગળ વાત મોરબીની કે જ્યાં 11 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. એસએનસીના દરોડા બાદ 11 પોલીસ કર્મીઓની બદલી કરાઈ છે. મોરબી તાલુકાના 8 પોલીસ કર્મીની પણ બદલી કરાઈ છે. બી ડિવિઝનના 3 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
ત્યારે પોલીસ બેડામાં આ બદલીના ધમધમાટને જોઈને ખળભળાટ મચ્યો છે. એસએમસીની રેડ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ બેડામાં પણ હાલ ખળભળાટ છે. 11 જેટલા પોલીસ કર્મીઓ છે કે જેની બદલી કરવામાં આવી છે, જેમાંથી 3ની આંતરિક બદલી કરાઈ છે. તો આ સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજપીપળામાં 29 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવી રહ્યું છે. ભોજન લીધા બાદ 29 લોકોની તબિયત અચાનક લથડી છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ થયા હોવાનું સામે આવી રહ્યું છે. 29 લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જમણવારમાં ભોજન લીધું હતું અને ભોજન લીધા બાદ 29 લોકોની તબિયત લથડી છે. જોકે હાલ ફૂડ પોઈઝનિંગને લઈને આ તમામ 29 લોકોને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે લગ્ન પ્રસંગમાં જમણવારમાં જમણ લીધું હતું, ત્યારબાદ એક સાથે 29 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજપીપળાથી કે જ્યાં 29 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. હાલ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામ 29 લોકો સારવાર હેઠળ છે, જેને લઈને હજુ વધુ માહિતી સામે નથી આવી, પરંતુ 29 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જેમાં બાળકો સહિત મહિલાઓ અને પુરુષોનો પણ સમાવેશ થઈ રહ્યો છે કે 29 લોકોએ લગ્ન પ્રસંગમાં જમણવાર જે હતું ત્યાં જમ્યા હતા અને જમ્યા બાદ ભોજન લીધા બાદ 29 લોકોને એકાએક ઉલટી સાથે જ અનેક પ્રકારની તકલીફ થતા, એકાએક તબિયત લથડતા તેઓને ફૂડ પોઈઝનિંગની શક્યતાઓને જોતા 29 લોકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ભોજન લીધા બાદ 29 લોકોની તબિયત લથડી છે. રાજપીપળાથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક સાથે 29 લોકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે તબીબો દ્વારા હાલ તેઓની સારવાર કરવામાં આવી રહી છે. ભોજન લીધા બાદ એકાએક 29 લોકો જે છે તેઓને પેટમાં તકલીફ પડવાની સાથે દુખાવો અને ઉલટી જેવી ઘટના સામે આવી, જેને લઈને 29 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગની ઘટના છે કે જ્યાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. રાજપીપળામાં 29 લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ભોજન આરોગ્યું હતું અને આ ભોજનમાં ભેળસેળ યુક્ત ભોજન હોવાની શક્યતા છે. શા માટે અને કઈ પ્રકારનું ભોજન આરોગવામાં આવ્યું છે તે માહિતી હજી નથી આવી, પરંતુ પ્રાથમિક માહિતીમાં એટલી માહિતી સામે આવી રહી છે કે 29 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને 29 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં 29 લોકો જે છે તેઓએ ભોજન ગ્રહણ કર્યું હતું અને ભોજન લીધા બાદ આ 29 લોકોની એકાએક તબિયત લથડતા તે 29 લોકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પેટમાં દુખાવો, ઉલટી સહિત અનેક પ્રકારની તકલીફ પડતા લોકોને ફૂડ પોઈઝનિંગની શંકા જતા તરત જ તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે, જેમાં નાના બાળકો પણ છે જેને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. સાથે જ પુરુષોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. તમામ લોકો જેની જમણવારમાં ભોજન લીધું હતું તમામને હાલ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્ર, કઈ રીતના આ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે? શું ભોજન આરોગવામાં આવ્યું હતું અને હાલ તમામ લોકોની તબિયત કેવી છે? રાજપીપળા ખાતે જે આ પ્રસંગ હતો તેની અંદર ફૂડ પોઈઝનિંગ થયું છે અને તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં તો તેઓની સ્થિતિ સુધારા પર છે, પરંતુ મળતી માહિતી અનુસાર રાજપીપળા ખાતે લગ્ન પ્રસંગ હતો, જેમાં જમણવાર કર્યા બાદ ઝાડા ઉલટી એટલે કે ડાયરિયાની ફરિયાદ ઉઠતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઝાડા ઉલટીની ફરિયાદ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં તમામ લોકોની સ્થિતિ સુધારા પર છે. ત્યારે આ તમામ લોકોએ લગ્નનું ભોજન ખાધું હતું, ત્યારબાદ તેઓને આ ફૂડ પોઈઝનિંગ થયું છે. પરંતુ હાલમાં એવું કહી શકાય કે સ્થિતિ સુધારા પર છે. 20 થી 25 લોકોને આ ફરિયાદ થઈ હતી, તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેમાં ઘણા લોકોને રજા પણ આપવામાં આવી છે. જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. રાજપીપળામાં 29 લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જો કે હાલ તેમાંથી અનેક લોકોને રજા આપી દેવામાં આવી છે તબીબો દ્વારા. ત્યારે હાલ સ્થિતિ સુધારા પર હોવાનું પણ સામે આવી રહ્યું છે. નવસારી શહેરમાંથી કે જ્યાં હાલ મોડી રાત્રે જૂથ અથડામણ જોવા મળી રહ્યું છે. દરગાહ રોડ વિસ્તારમાં જૂથ અથડામણ જોવા મળી રહ્યું છે. પાર્કિંગ બાબતે જૂથ અથડામણ શરૂ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જૂથ અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ શહેરમાં અંજપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. અજંપાભરી શાંતિના માહોલ વચ્ચે પોલીસે બંને જૂથના લોકોને શાંત પાડવાની
હાલ કવાયત હાથ ધરી છે નવસારીમાં મોડી રાત્રે, એટલે કે હાલ પોલીસ રસ્તા પર ઉતરી છે. શહેરના દરગાહ રોડ વિસ્તારમાં ઝઘડો થયો છે. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી છે, જેની ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાર્કિંગ બાબતે આ ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ધાર્મિક વિવાદ સુધી આ માહોલ પહોંચ્યો છે. ઝઘડાએ ધાર્મિક સ્વરૂપ ધારણ કરતા હિન્દુ સંગઠનોએ રામધૂનનો કાર્યક્રમ અપનાવ્યો છે. રામધૂનના કાર્યક્રમ બાદ હિન્દુ સંગઠનના ટોળા રસ્તા પર ઉતર્યા, ત્યારે સંગઠનના ટોળા ઉતરતા પોલીસે કોમ્બિંગ કરી મામલો કાબૂમાં લીધો છે. હાલ શહેરમાં અજંપાભરી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર નવસારીમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાર્કિંગને લઈ અને આ અથડામણ જે છે તે શરૂ થઈ છે. પોલીસ હાલ રસ્તાઓ પર જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારને હાલ કોર્ડન કરવામાં આવ્યો છે. જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે. મહત્વના સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જૂથ અથડામણની ઘટના સામે આવી છે કે જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે અને ઉગ્ર સ્વરૂપ ધારણ થયું છે. હાલ શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પાર્કિંગ જેવી નજીવી બાબતને લઈને જૂથ અથડામણ સર્જાયું છે. બંને તરફ લોકોને એકબીજાને ઢોરમાર મારવામાં આવ્યો છે. જોકે પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને મામલો શાંત પાડવાની મહેનત કરી રહી છે. પોલીસ નવસારીની ઘટના છે કે જે સામે આવી રહી છે. દરગાહ રોડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જૂથ અથડામણ સર્જાયું છે. પાર્કિંગ બાબતે આ જૂથ અથડામણ શરૂ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારબાદ બંને તરફના ટોળા એકબીજાની સામે આવી ગયા અને આ બબાલ જે છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ મોટા સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે કે જેના દ્રશ્યો આપ લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ઉગ્ર બોલાચાલી વચ્ચે આ જે છે ઘટના જે છે તે ઉગ્ર બની રહી છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ પણ કહી શકાય છે. મોડી રાત્રે પોલીસ પણ રસ્તા પર ઉતરી છે. કોમ્બિંગ હાથ ધરવું પડી રહ્યું છે. બંને જૂથના લોકોને શાંતિ પાડવા માટે પોલીસ દ્વારા હાલ અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે જૂથોના અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે બંને ટોળાઓ સામે આવી જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્કિંગની નજીવી બાબતે નવસારીની ઘટના છે જ્યાં દરગાહ રોડ વિસ્તારમાં જૂથ અથડામણ થયું છે. પાર્કિંગ બાબતે જૂથ અથડામણ શરૂ થયું છે, જ્યારે જૂથ અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વારંવાર રાજ્યમાંથી આવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. સુરત હોય, જામનગર હોય કે રાજકોટ હોય, મોડી રાત્રે જૂથ અથડામણ જોવા મળી રહ્યા છે. પોલીસની કાર્યવાહી પર પણ હાલ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આટલું ટોળું એકઠું થયું, એકબીજા સામે ઉગ્ર બોલાચાલી થઈ, ત્યાં સુધી પોલીસ અજાણ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હાલ સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરી છે. જ્યારે હાલ શહેરમાં હાલ અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે બંને જૂથના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. ત્યારે હાલ પોલીસ પણ ખડે પગે જોવા મળી રહી છે. પાર્કિંગ બાબતે આ ઝઘડો થયો હતો, ધાર્મિક વિવાદ સુધી પહોંચ્યો. ધાર્મિક વિવાદ દ્વારા આ ઝઘડો મોટો થયો, ઉગ્ર થયો. ત્યારબાદ બંને તરફથી ડઝનેક લોકો નહીં પરંતુ 100થી વધુ લોકો જે છે તેના ટોળા જે છે તે ઉમટી પડ્યા અને બંને તરફથી બંને જૂથના લોકો દ્વારા મારામારી કરવામાં આવી. ઉગ્ર બોલાચાલી થઈ. ઉગ્ર બોલાચાલી બાદ હા જે ઘટના જે છે તે મારામારી સુધી પહોંચી, અથડામણ સર્જાયું. ત્યારબાદ પોલીસને ફરજ પડી છે આ અથડામણમાં વચ્ચે પડવાની. લોકોને શાંતિ રાખવા માટે અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ જે છે તે હાલ કોમ્બિંગ હાથ ધરી રહી છે અને ઘટના સ્થળે પોલીસ પહોંચી છે. નવસારી શહેરમાં મોડી રાત્રે અજંપા પરિસ્થિતિ સર્જાઈ હતી, જેનું કારણ હતું માત્ર અને માત્ર પાર્કિંગમાંથી થયેલી બોલાચાલી, અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે નવસારી શહેરની અંદર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાની જરૂર પડી હતી. આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી સહિતનો જે કાફલો છે એ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો અને નવસારી શહેરના કેટલાક વિસ્તારો છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોની અંદર શાંતિ જળવાયેલી રહે તે માટેના પોલીસે પ્રયત્નો હાથ ધર્યા હતા. અને સમગ્ર મામલાની હકીકત બાબતે જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર એક પાર્કિંગને લઈને ગાડી પાર્ક કરવાને મુદ્દે બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલી બાદ કેટલાક ગંભીર આક્ષેપો એક મહિલા દ્વારા અન્ય સમાજના લોકો વિરુદ્ધ કરી દેવામાં આવ્યા હતા. તેને પગલે સમગ્ર મામલો જે છે તે બીચક્યો હતો અને પોલીસે રસ્તા ઉપર ઉતરીને મામલો કાબૂમાં લેવાની ફરજ પડી હતી. ત્યારે હાલ નવસારી શહેરની અંદર અજંપાભરી સ્થિતિનો માહોલ છવાયો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. દ્રશ્યો જે છે તે સીધા નવસારીથી સામે આવી રહ્યા છે કે જ્યાં હાલ જૂથ અથડામણ જોવા મળી રહ્યું છે. પાર્કિંગ બાબતે આ જૂથ અથડામણ શરૂ થયું. નજીવી બાબત છે પાર્કિંગ, જેને લઈને આ બબાલ જે છે
તેની ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂથ અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસને ઘટના સ્થળે અને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. પોલીસનો સમગ્ર કાફલો જે પોલીસનો છે તે હાલ નવસારીમાં જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર જ્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, અને પોલીસ હાલ બંને જૂથને શાંત પાડવા માટે મહેનત કરી રહી છે, અપીલ કરી રહી છે શાંતિ જાળવવા માટેની. ત્યારે સંદેશ ન્યૂઝ પણ બંને જૂથોને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યું છે. ઝઘડાએ ધાર્મિક સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ. નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર દરગાહ રોડ ખાતે એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો. તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. એફઆઈઆર હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા. તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે. આજે સાંજે એક રામધૂનનો કાર્યક્રમ એક મંદિરની અંદર યોજાયો હતો. તે કાર્યક્રમ પૂર્ણ થયા પછી અત્યારે આ જગ્યા ઉપર પોલીસનો તકેદારી બંદોબસ્ત હાલ ચાલુમાં છે. મારી આપ લોકોના મીડિયમથી બધા લોકોને અપીલ છે કે કોઈ પણ અફવાઓની અંદર આવતા નથી, અને જે ફેક્ટ્સ છે તે ફેક્ટ્સ વેરીફાઈ કર્યા પછી જ આપ કોઈ પણ ઓપિનિયન બનાવશો.